નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૃથ્વીની સપાટી ઉપર પૃથ્વીના કારણે ગુરુત્વ પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે સૌપ્રથમ આપણે જોઈ ગયા છે કે આગલા જે ટોપિકની અંદર જેનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, એટલે પહેલા થોડીક વાર એનું ડિસ્કશન કરી લઈએ અને ત્યારબાદ આપણે આ ટોપિક ઉપર જઈએ. તો અહીં એવું સાબિત થયું છે કે જો તમારી પાસે પાતળી ગોળીય કવચ હોય, એટલે કે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો પોલો ગોળો હોય, તો પોલો ગોળો હોય જેનું દળ એ ધારો કે કેપિટલ M છે, તો દ્રવ્યમાન કેન્દ્રના કોન્સેપ્ટ પ્રમાણે એનું સમગ્ર દળ એ અહીંયા એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે તેમ ગણાય. પણ પ્રયોગો પરથી એવું સાબિત થયું છે કે જો તમે કોઈ એક સ્મોલ m દળવાળો એક કણ જો આ પોલા ગોળાની અંદર એટલે કે પાતળી ગોળીય કવચની અંદર લો, તો તેવા સંજોગોની અંદર તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થાય છે. જ્યારે જો તમારી પાસે એ m દળનો કણ એ પોલા ગોળા ઉપર હોય અથવા તો એના કરતા દૂર હોય, એટલે કે ધારો કે પાતળી ગોળીય કવચની ત્રિજ્યા r છે, તો જો r લેસ ધેન r હોય તો તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે એ શું થાય છે? 0 થાય છે. પણ જો તમારી પાસે r ગ્રેટર ધેન r હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r હોય, તો તેના ઉપર લાગતું બળ એ આ રીતે ગણી શકાય છે. ધારો કે તમારી પાસે આ છે એ m દળનો કણ, સ્મોલ m દળનો કણ એ અહીંયા છે, એના કેન્દ્રથી એનું અંતર છે એ r છે અને r ગ્રેટર ધેન r છે એ અહીંયા થઈ ગયું. તો હવે આ સમગ્ર પોલા ગોળાનું દળ એ તેના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થશે, એટલે એ રીતે વધશે. એટલે એનો મતલબ આ પોલા ગોળાનું દળ અહીંયા છે એમ ગણી શકાય અને એ બિંદુવત કણ તરીકે અહીંયા રહેલો છે એમ વર્તે છે. બીજો કણ અહીંયા છે, તો આ બંને વચ્ચે લાગતું જે બળ છે એ F ઇક્વલ્સ ટુ GMM ડિવાઇડેડ બાય r². આટલું બળ આ બંને વચ્ચે લાગશે. બરાબર? તો આ હકીકતનો ઉપયોગ અહીંયા આપણે પૃથ્વીની સપાટી ઉપર લાગતા ગુરુત્વ બળ અને એનાથી અંદરના વિસ્તારમાં પણ લાગતા ગુરુત્વ બળ અને ગુરુત્વ પ્રવેગ વિશે કરવાનો છે. તો સૌપ્રથમ ધારો કે અહીંયા એક પૃથ્વીનો ગોળો લઈ લઈએ. આ પૃથ્વીનો ગોળો ધારો કે હવે પૃથ્વીના ગોળાને આપણે અનંત પાતળી ગોળીય કવચનો બનેલો કલ્પી શકીએ. એટલે કે જેમ આપણને ખ્યાલ છે કે એક તકતી હોય, તો તકતી એ આપણે અનેક રીંગોની બનેલી કલ્પી શકીએ. બરાબર? અસંખ્ય રીંગોની બનેલી કલ્પી શકીએ અને એ બધી જ રીંગોનો જે સરવાળો થાય એટલે કે પરિણામી ક્ષેત્રફળ થાય એ તમને શું આપે? તે તકતીનું એ ક્ષેત્રફળ આપે અથવા તકતી આપે. અથવા આપણે એમ કહી શકીએ કે અનેક રીંગ બની અથવા તો અનેક રીંગ ભેગી થઈ અનેક તકતીની રચના કરે. એ જ પ્રમાણે અહીંયા પણ પૃથ્વીની ત્રિજ્યા ધારો કે આરી છે, પણ અહીંયા તમે આ એક પાતળી ગોળીય કવચ લઈ શકો, તો પૃથ્વીને આપણે અસંખ્ય પાતળી ગોળીય કવચના સમૂહથી બનતી એક રચના છે એમ આપણે ગણી શકીએ. તો ધારો કે પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે, એટલે કે અહીંયા r જેટલા અંતરે પૃથ્વીની ત્રિજ્યા ધારો કે re છે અને પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે જો m દળવાળો પદાર્થ રહેલો હોય તો શું થશે? તો અહીંયાથી અસંખ્ય પાતળી ગોળીય કવચ છે શું તમે વિચારો. તો આની અંદરની જેટલી પાતળી ગોળીય કવચ છે એના કારણે તો આના ઉપર બળ લાગશે, ગુરુત્વાકર્ષી બળ. પણ ધારો કે તમે બહારની કોઈ પાતળી ગોળીય કવચ લો, બરાબર, તો એના દ્વારા જેમ આપણે જોઈ ગયા કે પ્રયોગો પરથી સાબિત થયું છે, એ સાબિતી આપણા કોર્સમાં નથી, તો એના અંદરના વિસ્તારમાં રહેલા કણ ઉપર લાગતું બળ 0 હોય છે. એટલે કે આ r ત્રિજ્યાનો તમે એક ગોળો લઈ લો, એની અંદર જેટલી વર્તુળાકાર તકતીઓ આવેલી છે અને અહીંયા ગોળાકાર તકતીઓ આવેલી છે, એની બહારના વિસ્તારનું આ જે બધું દળ છે અથવા આ એક પાતળી ગોળીય કવચ લો, તો એના દ્વારા અહીંયા લાગતું બળ એ શૂન્ય થાય. તો એનાથી ઓછી ત્રિજ્યા માટે પણ શૂન્ય થાય
તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જે અંતરે છે એની બહારનો જેટલો ભાગ છે એટલા ભાગ દ્વારા એના ઉપર લાગતું બળ એ શૂન્ય થાય છે. તો m દળના પદાર્થ ઉપર લાગતું બળ એ માત્ર આ ત્રિજ્યાના ગોળા દ્વારા લાગતું બળ છે એવું જ ગણી શકાય. બહારના કારણે લાગતું જે બળ છે એ 0 થાય છે. આ હકીકત આપણે શેના ઉપરથી સમજ્યા? આ પાતળી ગોળીય કવચનો જે કોન્સેપ્ટ પહેલા સમજાયેલો કે પાતળી ગોળીય કવચની અંદરના વિસ્તારમાં જો હોય કોઈ કણ તો એના ઉપર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ 0 થાય છે. જ્યારે બહાર હોય તો જાણે કે આ સમગ્ર દળ અહીંયા કેન્દ્રિત થયેલું છે કારણ કે ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર છે અને તેના લીધે આના ઉપર લાગતું બળ એ આપણે આ સૂત્ર દ્વારા Gmm/r², કારણ કે આનું સમગ્ર દળ અહીંયા છે તો આ બંને વચ્ચેનું અંતર બિંદુવત ખૂણો ધારી અને આ સૂત્ર દ્વારા આપણે આપી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે આ જ હકીકતનો ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે લખી શકીએ કે પૃથ્વીની સપાટીથી r અંતરે ધારો કે r ઇઝ લેસ ધેન શું છે re આવેલા કણનું દળ સ્મોલ m છે. ઓકે, હવે આપણે જો આના ઉપર લાગતું બળ શોધવું હોય તો એની અંદરના એટલે કે આ ત્રિજ્યાના ગોળાનું દળ શોધવું પડે. બરાબર? તો આપણે ધારી લઈએ કે પૃથ્વીની ઘનતા લગભગ બધી જગ્યાએ એક સમાન છે. આમ તો એવું હોતું નથી પણ સરળતા ખાતર આપણે એવું ધારી લઈએ છીએ કારણ કે બહુ મોટા ચેન્જીસ નથી એવું માની અને આપણે ચાલીએ. તો આપણે કહીએ કે ધારો કે પૃથ્વીની સરેરાશ ઘનતા એ ρ છે. બરાબર? તો આ ત્રિજ્યાનો જે ગોળો છે એના કારણે એનું દળ કેટલું થાય? તો પહેલા તો આ ત્રિજ્યાના ગોળાનું દળ કેટલું થાય એ શોધવું છે. તો આપણી પાસે આ પહેલા તો એનું કદ શોધી લઈએ. તો અહીં કહી શકીએ કે r ત્રિજ્યાના ગોળાનું જે દળ આવેલું છે કદ આવેલું છે એ કદ v ઇક્વલ્સ ટુ 4/3 πr³ જે ગોળાના કદનું સૂત્ર છે. ત્યારબાદ આપણે જો ઘનતાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ρ ઇક્વલ્સ ટુ m/v, તો માટે m ઇક્વલ્સ ટુ ρ ઇન્ટુ v. તો માટે અહીં કહી શકીએ કે r ત્રિજ્યાના ગોળાનું દળ સ્મોલ m ઇક્વલ્સ ટુ ρ ઇન્ટુ v. અને માટે આપણે અહીંયા એનું દળ લખી શકીએ કે ધારો કે ઘનતા કેટલી છે ρ ધારેલી છે તો માટે અહીંયા m ઇક્વલ્સ ટુ અહીંયા કેપિટલ M લખીએ કારણ કે ગોળાનું દળ આપણે કેપિટલ M લઈશું અહીંયા. તો આ ત્રિજ્યાના ગોળાનું દળ m ઇક્વલ્સ ટુ 4/3 πr³ ઇન્ટુ v, સોરી ρ. એટલે અહીંયા આપણી પાસે આ ત્રિજ્યાના ગોળાનું દળ થઈ ગયું. હવે તેના કારણે સ્મોલ m દળના પદાર્થ ઉપર લાગતું બળ એ આપણે જોઈએ છે. તો એ બળ આપણે આ રીતે કરી શકીએ કે હવે આ જે સમગ્ર દળ છે m એ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે એમ આપણે ધારી શકીએ. તો માટે અહીં m દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો એનું કેન્દ્રથી અંતર r છે, એની બહારની પાતળી ગોળાકાર કવચ તો એના ઉપર કોઈ બળ લગાડશે નહીં. એ વાત આપણે અહીંયા પહેલા જ ચર્ચા કરી ગયા. એટલે આટલાનું દળ છે એ પણ શોધી નાખ્યું. તો હવે Fg ઇક્વલ્સ ટુ g કેપિટલ M એટલે ગોળાનું દળ m/r², જ્યાં r એ આના કેન્દ્ર અને m વચ્ચેનું અંતર છે. m નું સૂત્ર છે એ પણ આપણે અહીંયા જોઈ ગયા છે. તમે આનું આજ રાખો તો પણ ચાલે, અમુક જગ્યાએ ખાલી આની જ જરૂર હોય તો આપણે આજ રાખીએ. બરાબર?
તો આને આપણે અહીંયા કહી શકીએ સમીકરણ નંબર 2. ત્યારબાદ અહીંયા સમીકરણ નંબર 1 છે, એની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા તો અહીં શું થશે? fg equals to g divided by r square, m ની જગ્યાએ 4/3 pi r cube rho into small m. બરાબર. તો હવે આપણી પાસે r સ્ક્વેર અને r ક્યુબ માં ઉપર ક્યુબ જતો રહે, એટલે કહેવાનો મતલબ 3r છે, નીચે 2 છે, એટલે તેના ઉપર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે Fg equals to 4/3 pi g r rho અને m. બરાબર. તો આ રીતે આપણી પાસે એ ના ઉપર લાગતું બળ એ આપણને મળશે. ક્લિયર? તો આ રીતે આપણે અહીંયા એ બળ છે જે શોધી શકીએ છીએ. પણ અહીંયા આપણને ગુરુત્વ પ્રવેગ પૂછ્યો છે. તો ગુરુત્વ પ્રવેગ એ આપણે બે રીતે શોધી શકીએ. એક તો આ સમીકરણ પરથી પણ અને આ સમીકરણ પરથી પણ. હવે ગુરુત્વ પ્રવેગ એટલે શું? તો ગુરુત્વાકર્ષી બળ લાગે છે કોના ઉપર? m દળના કણ ઉપર. એના લીધે એમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે એને આપણે શું કહી શકીએ? ગુરુત્વ પ્રવેગ. તો એ હવે આપણે અહીંયા શોધીએ. તો એ શોધવા માટે અહીં આપણે આ સમીકરણોની તો જરૂર પડશે જ, પણ સાથે સાથે હવે આગળ જઈએ તો જો સૌથી પહેલા અહીંયા m દળના કણ ઉપર કેટલું બળ લાગે છે? તો કે ભાઈ Fg જેટલું બળ લાગે, અને એ સિવાય તો કોઈ બળ નથી લાગતું એવું આપણે અહીંયા ધારી લઈએ. તો આપણને ખબર છે કે આ સૂત્ર છે કે F equals to m into a. અહીંયા F ની જગ્યાએ ગુરુત્વાકર્ષી બળ લાગે છે m દળના કણ ઉપર, એટલે આપણે અહીંયા Fg લખીએ અને m લખીએ. ત્યારબાદ ગુરુત્વ પ્રવેગ છે એટલા માટે આપણે એને શું લખીએ? g લખીએ. બરાબર. તો હવે આપણી પાસે g નું સૂત્ર આના ઉપરથી આપણને મળી જશે. બરાબર. તો એ સૂત્ર આપણે આ રીતે લખીએ કે F equals to mg. તો માટે જો તમે અહીંયા Fg divided by m લો તો એ આપણને શું આપે? ગુરુત્વ પ્રવેગ આપે. બરાબર. અહીંયા કણ એ r અંતરે રહેલો છે, એટલે જો આપણે gr લઈએ તો એનો મતલબ r જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ એનો મળે. તો gr equals to fg by m. હવે જો fg એ આપણે આનાથી પણ લીધા છે, આનાથી પણ મળેલા છે. તો એટલા માટે આપણે શું કરીએ કે અહીં સમીકરણ નંબર 2 પરથી એ fg divided by m equals to r અંતરે gr અને એના બરાબર અહીંયા g into capital M divided by r square. એટલે કે પહેલું સૂત્ર ગુરુત્વ પ્રવેગનું આ રીતે મળ્યું. તો માટે આપણે કહી શકીએ કે r અંતરે ગુરુત્વ પ્રવેગ એ r અંતરે જો લખીએ તો gr equals to gm divided by r square. બરાબર. અહીંયા આપણે આ વાત કરી જ્યાં r is less than re છે આ કિસ્સામાં. હવે કોઈ એમ કે આ સમીકરણ પરથી ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તમે લો, તો અહીંયા પણ શું કરવાનું? m ને નીચે લઈ લેવાના. તો અહીં એ જ પ્રમાણે સમીકરણ નંબર 3 પરથી આપણે લખી શકીએ કે ગુરુત્વ પ્રવેગ r અંતરે ગુરુત્વ પ્રવેગ લખીએ તો gr equals to અહીં fg divided by m, તો 4/3 pi g, પછી અહીંયા શું આવશે? r into rho. બરાબર. તો આ રીતે આપણને અહીં આ બીજું સમીકરણ મળશે, જે પણ ગુરુત્વ પ્રવેગ છે એ આપશે. આ પણ એક સમીકરણ છે. હવે આને આપણે કહીએ અહીંયા 3, આને આપણે અહીંયા કહીએ 4. હવે જો કેટલીક વાર તમને સીધું દળ આપ્યું હોય
તો તમારે ગુરુત્વ પ્રવેગ સીધું આ સૂત્ર ઉપરથી શોધવાનું રહે. પણ જો તમને એ ડાયરેક્ટ દળ ના આપ્યું હોય પણ તમને ત્રિજ્યા આપી હોય તો તમારે પેલાની જેમ આ સૂત્ર કેમ કામમાં આવે? તો આપણે જે પ્રોસિજર કરી કે પહેલા એનું કદ શોધો, પછી એને ઘનતા વડે ગુણો અને પછી આપણે એને ભાગીએ, તો એવું કરવાની જરૂર ના રહે. ડાયરેક્ટ તમે અહીંયા સીધું 4/3 પાઈ જી આર રો એના ઉપરથી સીધું જ તમને ગુરુત્વ પ્રવેગની કિંમત મળે. ચલો ક્લિયર. હવે આપણે વાત કરીએ કે પૃથ્વીની સપાટી ઉપર કે એના કરતા વધારે ઊંચાઈએ, પણ હાલ આપણે પૃથ્વીની સપાટી ઉપર જો જઈએ તો અહીંયાથી જો m દળનો કણ એ પૃથ્વીની સપાટી ઉપર હોય તો તેના કેન્દ્રથી પૃથ્વીની સપાટી સુધીનું અંતર એવરેજ એ RE આપણે લઈએ છીએ. તો RE અંતરે ગુરુત્વ પ્રવેગ કેટલો? અને અહીંયા આપણે લખવાનું કે R is less than or equal to RE. બરાબર, બંને કિસ્સામાં. એટલે એનો મતલબ જ્યાં સુધી એ લેસ ધેન હોય અથવા ઇક્વલ ટુ હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. તો હવે પૃથ્વીની સપાટી છે એના ઉપરની વાત કરીએ. તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ જો આપણે લઈએ, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ, તો R ઇક્વલ્સ ટુ ત્યાં શું થશે? RE. આના આ જ સૂત્રો આપણે અહીંયા વાપરીશું. તો માટે અહીંયા GRE ઇક્વલ્સ ટુ, કારણ કે આ સપાટી ઉપર પણ લાગુ પડે છે, તો અહીં G કેપિટલ ME ડિવાઇડેડ બાય RE સ્ક્વેર. બરાબર. એટલે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય અને સૂત્ર આ રીતે આપણે આપી શકીએ. હવે એ જ પ્રમાણે જો આ સૂત્ર પરથી તમારે લખવું હોય તો અહીં એ જ પ્રમાણે સમીકરણ નંબર એ 4 પરથી આ આપણે સમીકરણ નંબર 3 પરથી લીધેલું. હવે જો આપણે 4 ઉપરથી લેવું હોય તો એમાં G into RE equals to 4/3 into pi into G into RE into rho. ઓકે. તો આ રીતે પણ બંને રીતે આન્સર સેમ આવે. અને આપણે કહીએ 5 અને આપણે અહીંયા કહીએ 6. તો આના ઉપરથી આપણે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધી શકીએ. અને જો તમારી પાસે R ગ્રેટર ધેન RE હોય, જેની આપણે અહીંયા ચર્ચા નથી કરી ચોપડીમાં ટોપિકમાં, પણ જો R ગ્રેટર ધેન RE હોય તો એવા સંજોગોમાં તમારે સીધું અંતર R લેવું પડે, પણ અહીંયા પૃથ્વીનું દળ ME જ લેવું પડે, કારણ કે આની બહાર કોઈ પાતળી ગોળીય કવચ છે નહીં. જો કે એની ચર્ચા આપણે આના પછીના ટોપિકમાં કરવાની છે, એટલે અત્યાર સુધી આટલે સુધીનું તમને ખ્યાલ આવે તો એને તમે શાંતિથી સમજી લેજો. તો GRE ઇક્વલ્સ ટુ 4/3 પાઈ GRE રો. હવે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? ગુરુત્વ પ્રવેગ શોધવો સિમ્પલ છે, એટલે એણે GE શોધી નાખ્યો. ત્યારબાદ એણે એ RE છે એ પણ અહીંયા એપ્રોક્સિમેટલી બીજા પ્રયોગો પરથી હતો તો એ આપણને મળી ગયો હતો. તો એના ઉપરથી એણે આ સૂત્ર પરથી ME ની કિંમત એ શોધી. અને એટલા માટે એવું એક સ્ટેટમેન્ટ છે કે કેવેન્ડિશે સૌ પ્રથમ પૃથ્વીનું વજન કર્યું. બરાબર, કારણ કે પૃથ્વીનું વજન એટલે કે દળ એ આપણે સીધું માપી શકતા નથી. તો અહીં સૌ પ્રથમ કેવેન્ડિશે G અને RE ના મૂલ્યો પરથી પૃથ્વીનું દળ સૌ પ્રથમ માપ્યું. તો આ રીતે અહીંયા આ સૂત્રો અહીંયા છે. જો તમે અહીંયા ME ની કિંમત અને RE ની કિંમત મૂકો તો ME ની કિંમત છે એ આપણે હવે અહીંયા જાણીએ છીએ 6 × 10⁻²4 kg. બરાબર, યાદ રાખવાની હવે બધી જગ્યાએ. અને RE છે તો RE ઇક્વલ્સ ટુ 6400 કિલોમીટર. તો 6400 કિલોમીટર એટલે 6400 × 10⁻³ મીટર પૃથ્વીની ત્રિજ્યા.
તો જો તમે આ સૂત્રમાં મૂકો તો તમને GE પણ લખાય છે. તો લગભગ 9.8 ઓલમોસ્ટ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપણને મળે. એટલે કે 1 સેકન્ડમાં 9.8 મીટર પર સેકન્ડ જેટલો વેગ વધે. એટલે તો આપણે ધારો કે ખૂબ ઊંચેથી પદાર્થને ફેંક્યો હોય તો પહેલી સેકન્ડ પછી એનો વેગ 10 મીટર પર સેકન્ડ હોય, પણ બીજી સેકન્ડ એનો વેગ 20 મીટર પર સેકન્ડ થઈ જાય. 9.8 એટલે ઓલમોસ્ટ 10 લઈ લઈએ તો બરાબર. તો એટલા માટે જયારે પણ કોઈ 10મા માળેથી એ ભૂસકો મારે તો ખૂબ પ્રચંડ વેગથી પછડાય છે બરાબર. અને પ્લેન ક્રેશ થાય તો પણ બચવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. તો આ સમગ્ર વાત અહીંયા થઈ ગઈ કે જે આપણને પૃથ્વીની સપાટી ઉપર એ ગુરુત્વ પ્રવેગ એ આપે છે. એનું સૂત્ર r અંતરે અંદરના વિસ્તારમાં આપણે શોધ્યું. સાથે સાથે પૃથ્વીની સપાટી ઉપર GE અથવા GRE ઇક્વલ્સ ટુ GME અપોન RE સ્ક્વેર, અથવા તો કોઈક જગ્યાએ આપણને આ રીતે આપ્યું હોય પૃથ્વીની ઘનતા, તો તરત જ તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે જેથી એમાં કિંમત મૂકી અને તમે તરત જ જવાબ એનો મેળવી શકો. અથવા તમને બીજી ભૌતિક રાશિ આપી હોય અને તમને ઘનતા શોધવાનું કે તો પણ તમે આ રીતે આમાં તમે વિચારી કિંમત મૂકી અને એની ઘનતા પણ તમે શોધી શકો. ઓકે, તો આ સંપૂર્ણ સમજૂતી શાંતિથી સમજજો. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજી ચર્ચા કરીશું.